તો કેમ છો બધા? હું છું દર્શન અને આજે તમારા માટે એક વિડીયો લઈને આવી ગયો છું. આ આપણી ગાડીનો જ વિડીયો ઉતારીએ છીએ. ટ્વિસ્ટર છે, હોન્ડા ટ્વિસ્ટર હું ઓન કરું છું. 2013નું મોડલ છે. આ ગાડી છે 2012, 13, 14, 15, 16, 17 સુધી આવતી હતી આ ગાડી અને માર્કેટમાં રાજ કર્યું હતું. કેમ કે આ ગાડી એવી છે કે જે લોકોને સ્પોર્ટ બાઇકનો શોખ છે અને એને એવરેજ પણ જોતી છે એ માટે તો આ ગાડી બેસ્ટમાં બેસ્ટ છે. વસ્તુ એવી છે કે આ ગાડી છે ને બહુ સારી એવી કેપેબલ ગાડી છે. જો તમારે એવરેજ જોતી હોય અને સ્પ્લેન્ડરની જેટલી એવરેજ જોતી હોય તમારે તો આ ગાડી લઈ શકો છો આરામથી. ઓછી એવરેજ નહીં આપે, 50 થી 55ની એવરેજ આપશે આ ગાડી. બીજી એક સ્પોર્ટ બાઇકની વાત કરીએ તો ગાડીની અંદર છે ને ચેન ચક્કર જ ખુલ્લું આવે છે, તો એના લીધે કેવું છે કે મોઇશ્ચર ચેનમાં લાગે છે અને ચેન ઢીલી પડવાની શક્યતા વધી જાય છે. એટલે આ કેવું છે કે સ્પોર્ટ બાઇકની અંદર જે ચેન ચક્કર છે એ જલ્દી ખરાબ થતા હોય છે. આમાં પણ થાય છે, 1.5 થી 2 વર્ષમાં ચેન ચક્કર ખરાબ થશે. બટ તમે આ ગાડીની બ્યુટી જુઓ યાર. 2013ની ગાડી છે, 2024 એન્ડ થવા આવી રહ્યો છે, 11 વર્ષ ઉપર આ ગાડીને થયું છે. ગાડીની બ્યુટી જુઓ તમે, બ્યુટી. બીજી એક વસ્તુ કહું તો આમાં આખી ગાડી સ્ટોક છે પણ એક લોકની અંદર આ થોડુંક ખરાબ થયું એવું મને હમણાં લાગે છે. બટ ઠીક છે, બાકી જે પણ ફંક્શનાલિટી છે ગાડીની એ કમ્પ્લીટલી કામ કરે છે, એટલે મને એમાં કોઈ ઇશ્યુ જ નથી. અને ગાડી મને બહુ મસ્ત બાઇક એવરેજ આપે છે, તો એ પણ વસ્તુ મારા માટે યોગ્ય છે. અને બીજી વસ્તુ એ કે સ્પોર્ટ બાઇક મને શોખ છે તો સ્પોર્ટ બાઇકનું સ્પોર્ટ બાઇક થાય છે. અને બીજી વસ્તુ એ કે મને એવરેજ મળે છે મારે, કેમ કે ગાડી રોજની 60 થી 70 કિલોમીટર ચાલતી હોય છે, તો મને આ ગાડી મને સારું એવું વળતર આપે છે. હું ગાડી બીજી લઈ શકું છું, પણ ઠીક છે, મારું કામ થાય છે ને બહુ મસ્ત ગાડી છે. એ હેન્ડલિંગ વગેરે એનું સારું છે. એન્જિનની અંદરથી સેજ ઓઇલ નીકળવાનો પ્રોબ્લેમ હતો, પણ હમણાં મેં સર્વિસ કરાવી તો મને ઇશ્યુ નથી આવતો. પછી આ મડગાર્ડ છે એ વસ્તુ મેં એકવાર લગાવી દીધી, તૂટી ગયું હતું, મારાથી તૂટ્યું હતું, કાટી ગયું હતું, એટલે તો પછી મેં 1200 થી 400 રૂપિયાનું મળ્યું છે અને મેં લગાવ્યું છે. તો હું તમને છે ને આ ગાડીની અંદર અવાજ જે છે ને એ મારે તમને સંભળાવવાની ઈચ્છા છે. તો આ ગાડીનો આપણે અવાજ એકવાર સાંભળીએ. જો અવાજ સાંભળવા માટે હું ગાડીને એકવાર સ્ટાર્ટ કરું. અવાજ અત્યારે 11 વર્ષ પછી કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂરથી મને કહેજો. અને ગાડી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો. તો તમે ગાડી ગોતતા હોય જૂની અને જો તમને ગાડી કોઈ મળી હોય તો મને મેલ કરજો, હું તમને જોઈ આપીશ. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.